જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે અને હું ને મમ્મી બંને રસોઈની તૈયારી કરી રહ્યા છીએ, કારણ કે આજે અમારા ઘરે આવવાના તમારી માસીની દીકરી, મારા ભાભી બધા જમવા માટે. તો મેં પહેલાં લસણ ફોલી લીધું અને મમ્મીએ શાક બાફવાની શરૂઆત કરી દીધી. અને શાક પણ બફાઈ ગયું, મમ્મીએ મેશ કરી લીધું. હિયાબેનના કપ નૂડલ્સ પણ બની ગયા. અને અહીંયા મમ્મી ગોળ પાપડી સાઈડમાં બનાવી રહી હતી બધા માટે, ગરમ ગરમ સાઈડમાં. તો એ પણ બની ગઈ. અમારે અહીંયા ભીલી ગોળ અને દેશી ગોળ બંને સાથે એડ કરે. અને આજે મમ્મીએ કીધું હતું કે ભાજી તારે બનાવવાની છે, કારણ કે તું વિડીયોમાં તો બહુ બધું બનાવતી હોશ, એટલે આજે મારે તારા હાથની ભાજી ખાવી છે. તો સાંજે નાસ્તામાં અમે બધી બહેનોએ પહેલાં ગોળ પાપડી ખાઈ લીધી અને પછી મેં ભાજી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી. અને મારે આવી રીતે એક બ્રેડમાં ભાજી અંદર ભરીને તો ખાવી જ પડે. મને એ રીતે બહુ જ ભાવે. તમે પણ એ રીતે ખાતા હોય ને તો કમેન્ટમાં જરૂરથી કહેજો. મહેમાન પણ આવી ગયા, અમારા અંશુબેન પણ જમવા બેસી ગયા. અને આજે મારી સાથે જમવામાં કોણ છે જુઓ. જ્યાં આપણે સાસરે જાય ને આપણને બધા કરતાં વધારે જેની યાદ આવે ને એવા મારા પપ્પા. સાચું કે નહીં? આવજો.